સૌપ્રથમ વાત કરીએ તો સૂત્રોના હવાલેથી ખબર મળી રહી છે ગુજરાતમાં મંત્રીમંડળ વિસ્તરણને લઈને સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે। સીએમ ભૂપેન્દ્ર પટેલ રાજ્યપાલ પાસે સમય માંગી શકે છે। મંત્રીમંડળનું વિસ્તરણ દિવાળીની આસપાસ થઈ શકે છે। નવા ધારાસભ્યોને મંત્રી પદનું દિવાળી ગિફ્ટ અપાઈ શકે છે। તો 22 થી 25 મંત્રીઓ સાથે મંત્રીમંડળ વિસ્તરણ થઈ શકે છે। 7 થી 8 જૂના મંત્રીઓને પડતા મુકાઈ શકે છે। તો નવા ચહેરાઓને મંત્રીમંડળમાં સ્થાન મળી શકે છે। તો રાઘવજી પટેલ, પરસોત્તમ સોલંકીને સ્થાને હીરાભાઈ સોલંકીને સ્થાન મળી શકે છે। કિરીટસિંહ રાણા, રીવાબા જાડેજા અને જયેશ રાદડિયાને સ્થાન મળી શકે છે। તો સહયોગી કામેશ જોડાયા છે। કામેશ, દિવાળી સમયમાં જ મંત્રીમંડળનું વિસ્તરણ થઈ શકે છે, શું જાણકારી મળી રહી છે? જી, ગુજરાતની રાજનીતિના મોટા સમાચાર સામે આવી રહ્યા છે ને તેને લઈને જો વાત કરવામાં આવે તો આગામી 1-2 દિવસની અંદર જ મંત્રીમંડળનું વિસ્તરણ થાય તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। એટલે કે આવતીકાલે 15મી ઓક્ટોબર છે ને 15મી ઓક્ટોબરથી 17મી ઓક્ટોબર 3 દિવસની અંદર મંત્રીમંડળના વિસ્તરણની પ્રબળ શક્યતાઓ અત્યારે જોવા મળી રહી છે। જે અહેવાલ સામે આવી રહ્યો છે તેને લઈને જો વાત કરવામાં આવે તો આ વખતે મંત્રીમંડળનું કદ જે છે એ વર્તમાન મંત્રીમંડળ કરતાં વધુ મોટું હોઈ શકે છે અને જેને લઈને નવા મંત્રીમંડળમાં સૌરાષ્ટ્રમાંથી પાટીદાર ચહેરાનો દબદબો એક બાજુ જોવા મળી શકે છે, બીજી બાજુ બ્રાહ્મણ સમાજની વાત કરવામાં આવે તો બ્રાહ્મણ સમાજમાંથી કચ્છ અથવા અમદાવાદમાંથી પણ પસંદગી થાય તે શક્યતાને પણ નકારી શકાય તેમ નથી। ગઈકાલની જો વાત કરવામાં આવે હિના તો ગઈકાલે બપોરે જ આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા અને મહામંત્રી રત્નાકરજી ત્રણેય દિલ્હી પહોંચ્યા હતા અને સાંજે 1.5 થી 2 કલાક સુધી એક મેરેથોન બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। દિલ્હી હાઈકમાન્ડની વાત કરવામાં આવે પ્રધાનમંત્રી મોદી, અમિત શાહ સાથે પણ એક મહત્વપૂર્ણ બેઠક યોજવામાં આવી ને જેને લઈને એક બાજુ જે પણ મંત્રીમંડળનું કદ વધે તો કેવી રીતની ડિઝાઇન બનશે તેની પર પણ ચર્ચા થઈ હોવાની વાત સામે આવી હતી। આ ઉપરાંત હવેના જે 48 થી 72 કલાક છે તે ખૂબ મહત્વપૂર્ણ છે। એક અહેવાલ જે સામે આવી રહ્યો છે તેને લઈને જો વાત કરવામાં આવે તો 7 થી 8 જેટલા મંત્રીઓના પત્તા કપાઈ જાય તેવી સંભાવનાને નકારી શકાય તેમ નથી અને તેને લઈને જો વાત કરવામાં આવે કામેશ, એમાં કયા મંત્રીઓના નામ અત્યારે ચર્ચામાં છે જે લોકોના પત્તા કપાઈ શકે છે? અત્યારે જો ચર્ચાસ્પદ નામોની વાત કરવામાં આવે તો સૌપ્રથમ તો જે કપાઈ શકે તેવી સંભાવના છે એના તેની વાત કરીએ તો ભીખુસિંહ પરમાર જે છે તેમનું પત્તું કપાઈ શકે છે, બચુ ખાબડનું પત્તું કપાઈ શકે છે। આ ઉપરાંત જે ચર્ચામાં નામો અત્યારે ચાલી રહ્યા છે તેને વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાતમાંથી જે કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા હતા તે સીજે ચાવડાને મંત્રીપદ મળે તેવી સંભાવના છે। શંકર ચૌધરીને પણ અત્યારે જે આપણા અધ્યક્ષ છે તેમને પણ મંત્રીપદ અપાય તે સંભાવનાને નકારી શકાય તેમ નથી। અલ્પેશ ઠાકોર જે છે તેમનું નામ પણ અત્યારે ચર્ચામાં ચાલી રહ્યું છે। બીજી બાજુ સૌરાષ્ટ્રની એના વાત કરવામાં આવે તો અર્જુન મોઢવાડિયા કે જેઓ કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયા હતા તેમને પણ મંત્રીપદ મળી શકે તેવી સંભાવના છે। આ ઉપરાંત જીતુ વાઘાણીની ફરી મંત્રીમંડળમાં કહી શકાય કે રી એન્ટ્રી થાય તો નવાઈની વાત નથી। આ ઉપરાંત જયેશ રાદડિયાને પણ ફરી મંત્રીમંડળમાં સ્થાન મળે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। રીવાબા જાડેજાની વાત કરવામાં આવે તો રીવાબા જાડેજાનું નામ પણ અત્યારે ચર્ચામાં ચાલી રહ્યું છે। આ ઉપરાંત ડોક્ટર પ્રદ્યુમન વાજા છે તેમનું પણ નામ અત્યારે ચર્ચામાં ચાલી રહ્યું છે। બીજી બાજુ એના દક્ષિણ ગુજરાતની આપણે વાત કરીએ તો સંદીપ દેસાઈ છે, ગણપત વસાવા છે, નરેશ પટેલ છે, આ બધા નામો પણ અત્યારે દક્ષિણ ગુજરાતમાંથી ચર્ચાના એરણે ચાલી રહ્યા છે। આ ઉપરાંત મધ્ય ગુજરાતની વાત કરવામાં આવે તો મધ્ય ગુજરાતમાં મનીષા વકીલ જે છે તેમનું નામ પણ ચર્ચાઈ રહ્યું છે। આ ઉપરાંત રમેશ કટારા છે, જયદ્રથસિંહ પરમાર છે, આ બધા નામો પણ અત્યારે ચર્ચામાં છે। એટલે કહી શકાય કે પાટીદાર સમાજમાંથી લગભગ 8 જેટલા મંત્રીઓ બની શકે છે। આ ઉપરાંત 5 કેબિનેટ અને 3 રાજ્યકક્ષાના મંત્રી બનાવાય તેવી પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। જી, આભાર।